ગુનેગારો સાથે દોસ્તી કરશો તો ભારી પડશે અને તેમાં પણ જો ગુનેગારો સાથે દોસ્તી કર્યા પછી તમારો ભેટો નિર્લિપ્રાય સાથે થઈ ગયો તો મોત સાચું જ સમજજો। આવી જ ઘટના વડોદરા ગ્રામ્યમાં થઈ। બુટલેગર સાથે દોસ્તી કરનાર બે વહીવટદાર અને એક પોલીસ ઇન્સ્પેક્ટરનો નિર્લિપ્રાયના રિપોર્ટ પછી ડીજીપીએ નિકાલ કર્યો છે, તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે વડોદરા ગ્રામ્યમાં આવેલા વાઘોડિયા પોલીસ સ્ટેશનની। વાઘોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર દારૂનું કટિંગ થાય છે અને પડોશી રાજ્યમાંથી દારૂ ભરેલી ટ્રકો ઠલવાઈ રહી છે। એવી બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળતા નિર્લિપ્રાયની ટીમ વાઘોડિયામાં દરોડો પાડે છે અને ત્યાંથી દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું ત્યારે જ એક ટ્રક પકડાય છે અને ટ્રકની સાથે દારૂ લેવા આવેલા ખાનગી વાહનો પણ પકડાય છે। જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ બુટલેગર સુધી પહોંચે છે અને બુટલેગરનો મોબાઈલ ફોન ચેક કરે છે તો તેમની આંખો ચાર થઈ જાય છે, કારણ કે આ બુટલેગરના ફોનની અંદર વડોદરા ગ્રામ્ય પોલીસના બે વહીવટદારના નંબર હતા। એટલું જ નહીં, આ વહીવટદાર સતત તેમની સાથે વાત કરી રહ્યા હતા। કામ પોલીસનું હતું, નોકરી પોલીસની હતી, પણ વફાદારી બુટલેગર સાથે હતી। આ વાતની જાણકારી જ્યારે નિર્લિપ્રાય અને એસપી મયુર ચાવડાને થાય છે ત્યારે તેમણે એક વિગતવાર રિપોર્ટ બનાવ્યો। ગુજરાતના ડીજીપી કે.એલ.એન. રાવને સંબોધી અને તેમણે પોતાના રિપોર્ટમાં વિગત અને પુરાવા સાથે લખ્યું કે મહેરબાન ડીજીપી સાહેબ, અમે વાઘોડિયામાં 17 લાખ રૂપિયાનો દારૂ પકડ્યો ત્યારે ત્યાંના વહીવટદાર જીતેન્દ્રસિંહ અને પ્રદીપસિંહ આ બુટલેગર બારૈયા સાથે સંકળાયેલા હોવાના પુરાવા અમને મળ્યા છે। તેના સ્ક્રીનશોટ છે। દારૂ આવ્યો ત્યારે અને દારૂ ગયો ત્યાર પછી પણ આ વહીવટદારો સતત આ બુટલેગર બારૈયાના સંપર્કમાં હતા। આવા પુરાવાઓ અને રિપોર્ટના આધારે ગુજરાતના ડીજીપી ડૉક્ટર કે.એલ.એન. રાવે આ વહીવટદાર છે જીતેન્દ્રસિંહ એની જિલ્લા બદલી કરી નાખી અને વડોદરા ગ્રામ્યમાંથી ભરૂચ મૂક્યા, જ્યારે વહીવટદાર પ્રદીપસિંહની બદલી કરી અમદાવાદ શહેરમાં મૂક્યા છે। આમ બે વહીવટદારોની જિલ્લા બદલી થઈ અને પોલીસ ઇન્સ્પેક્ટર આર.પી. જાડેજા જેઓ વાઘોડિયાના પોલીસ ઇન્સ્પેક્ટર હતા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને તેમને મૂકવામાં આવ્યા છે વલસાડ। આમ 3 પોલીસ કર્મચારીઓને બુટલેગર સાથેની દોસ્તી ભારે પડી અને હવે તેમની સામે ખાતાકીય તપાસ થશે। દોસ્તી કરવી હોય તો કરો, પણ યાદ રાખજો, જો ભેટો નિર્લિપ્રાય સાથે થઈ ગયો તો મોત પાકું છે। નક્કી તમારે કરવાનું છે કે દોસ્તી ખાખી સાથે કરવી છે કે બુટલેગર સાથે, કારણ કે તમને પગાર તો ખાખી આપે છે, બુટલેગર તમને માલે તુજાર ચોક્કસ બનાવે છે, પણ આ હરામની કમાણી ક્યાં સુધી તમને જીવાડશે તેની કોઈને ખબર નથી। આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો। અત્યારે મને મારા સાથી જયંત દાફડાને રજા આપો એ પહેલાં બેલ આઇકોન દબાવી દો અને કોમેન્ટ બોક્સમાં તમારી કોમેન્ટ લખો। નમસ્કાર।